નમસ્કાર. આજના આઈટીઆઈના લર્નિંગ પ્રોગ્રામમાં હું સીકે બારોટ, સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર કોપા ઔદ્યોગિક તાલીમ સંસ્થા દેત્રોજ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે હું આઈટીઆઈમાં ચાલતા કોમ્પ્યુટર ગ્રુપ અંતર્ગત મોડિફાઈડ ટેબલ વિશે આપ સૌને તાલીમ સહ માર્ગદર્શન આપીશ. સૌ પ્રથમ માઇક્રોસોફ્ટ વર્ડ ઓપન કરું, ત્યારબાદ તેમાં ઇન્સર્ટ નામની મેનુમાં જઈ ટેબલ પર ક્લિક કરવાનું. ત્યારબાદ જે તમારે 3 કોલમ લેવી છે, 3 રો લેવી છે તેના ઉપર સિલેક્ટ કરશો એટલે 3 રો અને 3 કોલમ આવી જશે. ત્યારબાદ તેની અંદર આપણે ડેટા ભરશું, દાખલા કે સિરિયલ નંબર, નેમ, એડ્રેસ. સિરિયલ નંબર 1માં લખશું રમેશ, એડ્રેસ લખશું કલોલ. 2 નંબરમાં લખશું મહેશ, એડ્રેસ લખશું પાટણ. હવે જો નવી રો લેવી હશે તો તમે માત્ર શિફ્ટ ટેબ કી દબાવશો તો ડાયરેક્ટ નવી રો ક્રિએટ થઈ જશે. 3 નંબર કલ્પેશ મહેસાણા કરી શકશો. ત્યારબાદ જો તમને કોઈ કોલમ એડ કરવી હોય તો તેના પર રાઇટ ક્લિક કરશું લાસ્ટ કોલમમાં. ત્યારબાદ ઇન્સર્ટ પર ક્લિક કરશું, ઇન્સર્ટ કોલમ ટુ ધ રાઇટ્સ, એટલે ત્યારબાદ એક કોલમ પણ ક્રિએટ થઈ જશે. હવે કોલમમાં આપણે લખશું મોબાઈલ નંબર અને જે આ 3 ડેટા આપણે નાખ્યો તેમાં એ બધાનો મોબાઈલ નંબર નાખી દઈશું. ત્યારબાદ જો કોઈ સેલને સ્પ્લિટ કરવો હોય તો તે સેલ ઉપર ક્લિક કરવાનું અને રાઇટ ક્લિક કરી સ્પ્લિટ સેલ કરવાનું. ત્યારબાદ એ સેલને તમારે 2 કોલમ બતાવે છે, 3 કર્યું હોય તો 3, 4 કર્યું હોય તો 4 પણ તમે કરી શકશો. ત્યારબાદ ઓકે કરશો તો એ સેલ 4 કોલમ અંદર થઈ જશે. આપણે હાલ કોલમને સ્પ્લિટ કર્યું, હવે શું કરશું, આપણે રોને પણ સ્પ્લિટ કરી શકશું. તેના માટે ક્લિક કરી રાઇટ ક્લિક કરશું, ત્યારબાદ સ્પ્લિટ સેલ પર ક્લિક કરશું. અહીંયા કોલમને કરી હતી, હવે ત્યાં 1 કરશું અને રો જેટલી પણ સ્પ્લિટ કર્યું હોય એ તમે કરી શકશો. ઓકે કરશો એટલે ત્યાં તમને જોવા મળશે. ત્યારબાદ હવે કોલમને ડિલીટ કરી હોય તો તેને સિલેક્ટ કરવાની. ત્યારબાદ રાઇટ ક્લિક કરી ડિલીટ કોલમના ઓપ્શનને ક્લિક કરશો એટલે એ કોલમ ડિલીટ થઈ જશે. હવે તમે રોને પણ ડિલીટ કરી શકશો. તેના માટે એ રોને સિલેક્ટ કરવાની, ત્યારબાદ રાઇટ ક્લિક કરી ડિલીટ સેલ પર ક્લિક કરવાનું. તેમાં ઓપ્શન 3 નંબરનું છે ડિલીટ એન્ટાયર રો, તેના પર ક્લિક કરશો એટલે ડિલીટ એન્ટાયર રો થઈ જશે. આજના આ વિષયમાં તમને ટેબલ વિશે રો કોલમ એડ કરવી, રો કોલમ ડિલીટ કરવી, સેલને સ્પ્લિટ કરવા વગેરે જેવી માહિતી મળી હશે તેવી આશા રાખું છું. આભાર.